નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. મિત્રો ચાલો આજની નવી વાર્તા શરૂ કરીએ. મોહિની, ઓ મોહિની, સાંભળે છે? શું? અરે હું તને ક્યારનો અવાજ લગાવી રહ્યો છું. વિનય બહાર ખાટલા પર બેઠા બેઠા સૂજ પહેરતો પહેરતો રાડો પાડી રહ્યો હતો. અંદરથી મોહિની બોલી, હા સાંભળી રહી છું. અરે જલ્દીથી ટિફિન પેક કરીને આપી દે. તને ખબર છે ને, રોજે હું લેટ થઈ જાઉં છું, તો પણ તું ખાવાનું બનાવવામાં એટલું મોડું શું કામ કરે છે? જ્યારે તને ખબર છે મારે રોજે ઓફિસ પર ટાઈમે જવાનું હોય છે, તો તું ટાઈમ પર ખાવાનું નથી બનાવી શકતી કે શું? બસ 2 મિનિટ, હમણાં લઈને આવું છું. આટલી વારમાં બહારથી સુનેનાજી આવ્યા અને આવીને પોતાના પુત્ર વિનય પાસે બહાર ખાટલા પર બેસી ગયા અને બોલ્યા, વિનય બેટા, નાઈ લીધું? નાસ્તો કર્યો કે નહીં? આ માં નાઈ લીધું, હું નાઈને તૈયાર પણ થઈ ગયો, બસ ઓફિસ જવા માટે નીકળી જ રહ્યો છું. મોહિની ટિફિન લાવી રહી છે, બસ એની જ રાહ જોઈ રહ્યો છું. સારું બેટા, ધ્યાનથી જજે અને ટાઈમ પર જમી લેજે. હા માં, હું ટાઈમ પર જમી લઈશ, પણ તું એ જણાવ કે તું ક્યાં જતી રહી હતી? બહારથી. ક્યાંયથી આવે છે? કઈ નહીં બેટા, તબેલા તરફ ગઈ હતી, થોડું ભેંસુનું કામ પડેલું હતું, બસ એ જ કરીને આવી છું. હું કહે તો કહે, તે જમી લીધું? આ માં, મેં જમી લીધું, પણ તું મને કહે કે તે તને કેટલી વખત ના પાડી છે કે ભેંસુનું કામ ના કર્યા કર. અરે તારે બે પુત્ર વધુઓ છે, એ શેની માટે છે? એમ પણ ઘર એટલું મોટું તો છે નહીં, તો પણ ખબર નહીં તું શું કામ દિવસ રાત કામમાં લાગી રહે છે. કઈ વાંધો નહીં બેટા, થોડું ઘણું કામ કરતી રહીશ તો હાથ પગ ચાલતા રહેશે, વધારે આરામ કરીશ તો હાથ પગ જગડાઈ જશે. આટલું કહીને વિનયની માં સુનેનાજી એ વિનયને જ કહ્યું, બેટા મને તારી સાથે કંઈક વાત કરવી છે. ત્યારે વિનયે કહ્યું, આમાં જણાવ, શું વાત કરવી છે? હવે જુઓ, જેવામાં સુનેનાજીએ પોતાના પુત્ર વિનયને કંઈક કહેવા માટે પોતાનું મોઢું ખોલ્યું, ત્યાં સુનેજાની પુત્રવધુ મોહિની આવીને બોલી, માં તું ક્યાં જતી રહી હતી? હું સવારની તને શોધું છું. કઈ નહીં બેટા, તબેલા તરફ ગઈ હતી. સારું, પણ તમે ત્યાં શું કામ ગયા હતા? મારે ક્યું એટલું વધારે કામ હતું? હું જાતે જ ઘરનું કામ કર્યા પછી તબેલાનું કામ કરી લે, તું વધારે ટેન્શન ના લીધા કર. માં, વિનય બોલ્યો, હા માં, હવે જણાવો તમારે શું વાત કરવી હતી? તો મોહિની જલ્દીથી બોલી, હવે તમારે જવા માટે મોડું નથી થઈ રહ્યું. હું તો ભૂલી ગઈ હતી કે ટિફિન તમારું તમારા બાઇક પર લટકાવી દીધું છે. હવે જલ્દી જાઓ, નહીં તો મોડું થઈ જશે. હા, જઈ રહ્યો છું, પણ પહેલા માં કંઈક કહેવા માંગે છે, એનું સાંભળી લો. સારું માં, હવે પહેલા તું જણાવ, તું શું કહી રહી હતી? અરે જ્યારે હું તમને કહું છું કે તમારે મોડું થઈ જશે તો જતા રહો, માની વાત હું સાંભળી લઈશ. મોહિનીએ વચ્ચે જ વાંચ કાપતા પોતાના પતિ વિનયને કહી દીધું, સારું, કઈ વાંધો નહીં, તું માની વાત ધ્યાનથી સાંભળી લેજે. એને શેની જરૂર છે એને પૂછીને મને જણાવી દેજે. જ્યારે હું સાંજે આવું ત્યારે તું મને જણાવી દેજે. સારું, અને માના ખાવા પીવામાં સરખું ધ્યાન રાખજે. કાલે એ મને દાંત દુખવાનું જણાવતી હતી, એનાથી રોટલી ના ખવાય તો એના ખાવા માટે ખીચડી બનાવી દેજે. હું જાઉં છું, તું સાંભળીને જજે. એટલું કહીને વિનય ત્યાંથી જતો રહ્યો અને મોહિની પોતાની સાસુ માના વાળ પકડીને ખેંચીને બોલી કે ઘરડી શું કહેવા જઈ રહી હતી? પોતાના પુત્રને બધો ડર બહાર નીકળી ગયો. લાગે છે તારો કે તને એ ખબર નથી કે હું તારી શું હાલત કરી શકું છું. શું કહી રહી હતી? પોતાના પુત્રને, હવે બોલ ને, બોલ. કઈ નહીં બેટા, કઈ નહીં કહું. પુત્રને, હવે મારા વાળ છોડી દે, મને દુખે છે, હું તારા હાથ જોડું છું. પુત્ર વધુ, તું જેવું કહીશ આજ પછી હું એવું જ કરીશ, પણ અત્યારે મને છોડી દે, મને વાળ ખેંચાય છે. રોતા રોતા મોહિનીની સાસુ માં સુનેનાજી કહી રહી હતી,
અને પોતાની પુત્રવધુ મોહિનીની સામે હાથ જોડીને ઊભી હતી. ત્યારે મોહિનીએ પોતાની સાસુમાને એક તેજ ધક્કો મારીને પોતાની સાસુમાને વાળ ખસેડીને બહાર ફેંકીને બોલી, આજ પછી આ વસ્તુ યાદ રાખજે, જો તે મારા પતિને કંઈ પણ કહેવાની કોશિશ કરી તો તારી સાથે સારું નહીં થાય, સમજી ખરડી? સુનૈનાજીએ આમાં માથું હલાવી દીધું અને પુત્રવધુ મોહિની અને ઘોરીને ત્યાંથી જતી રહી હતી. ગયા પછી સુનૈનાજીએ પોતાના વાળને હાથ લગાવીને એને પંપાળવા લાગી, કેમ કે મોહિની એ તો પૂરા બળથી સુનૈનાજીના વાળ પકડીને એને ખેંચી હતી. બિચારી ત્યાંથી ઊભી થઈને પોતાના રૂમમાં જઈને રડવા લાગી. બેડ પર સૂતા પછી કોણ જાણે તેની આંખ ક્યારે લાગી ગઈ, અને જ્યારે તેની આંખ ખુલી તો સાંજ પડી ગઈ હતી. એ ડરીને બહાર આવી તો પુત્રવધુએ અવાજ લગાવ્યો, થઈ ગઈ ઊંઘ પૂરી મહારાણીની? અરે ઘરડી, તને શરમ તો છે ને? એવું તો વિચારી લીધું હોય કે હું આખો દિવસ કામ કરું છું અને તું તો કંઈ કરતી નથી. સાંજ પડી ગઈ છે, પોતાની પુત્રવધુ માટે એક કપ ચા બનાવી દે. જો નહીં, હવે જલ્દી જઈને એક કપ ચા બનાવી દે, અને હા, ચાના બનાવ્યા પછી જલ્દીથી શાક કાપીને બનાવી દે, અને પછી લોટ બાંધીને મૂકી દેજે. જલ્દી જલ્દી આગ ચલાવવા લાગ, અને જેટલું પણ કામ તને જણાવ્યું છે એ બધું કામ પોતાના પુત્રના આવ્યા પહેલા પૂરું કરી દે. જ્યારે આ આવી જશે તો હું બનાવીને આપી દઈશ. પુત્રવધુનું એટલું કહ્યા પછી બિચારી સુનૈનાજીએ પોતાના ઘરના કામોમાં લાગી ગઈ, અને પછી જ્યારે શાક કાપ્યા પછી એ શાક વઘારવા માટે જઈ રહી હતી તો એનો પુત્ર આવી ગયો. જેવી જ મોહિનીએ વિનયના બાઇકનો અવાજ સાંભળ્યો તો મોહિની ભાગીને રસોડામાં ગઈ અને પોતાની સાસુમાનો હાથ પકડીને એને સોફા પર બેસાડી દીધા, અને પછી જલ્દીથી ભાગીને રસોડાની તરફ ગઈ અને ચાનો કપ લઈને પોતાની સાસુમાના હાથમાં પકડાવી દીધો. અને પછી હવે શું હતું? સુનૈનાજીએ કંઈ સમજમાં નહોતું આવતું. એ વિચારમાં પડી ગઈ કે પુત્રવધુને અચાનક એવું શું થઈ ગયું કે એ મારી એટલી સેવા કરવા લાગી. હજી સુધી તો ચા પણ મારે જેને બનાવીને આપવાની હતી, પછી મિનિટોમાં અચાનક એટલો બદલાવ કેવી રીતે? સુનૈનાજી આ બધું વિચારી જ રહી હતી કે બહારથી એનો પુત્ર વિનય તેને આવતો દેખાયો. હવે સુનૈનાજીએ સમજમાં આવી ગયું કે એના પુત્ર વિનયને બતાવવા માટે આ બધું નાટક કરી રહી છે, જેથી એ પોતાના પતિની નજરમાં સારી. વિનયને જોતા જ મોહિની બોલી, અરે તમે આવી ગયા, ક્યારે આવ્યા? મને ખબર જ ન પડી. એ માજી ના પગમાં થોડી પીડા થતી હતી તો મેં વિચાર્યું કે માજીને ચા આપી દઉં અને માજીના પગ પણ દબાવી દઈશ, જેથી એને સારું લાગશે. મોહિનીની વાતો સાંભળીને વિનય મનમાં ને મનમાં વિચારવા લાગ્યો કે મારી પત્ની કેટલી સારી છે, મારી માનું કેટલું ધ્યાન રાખે છે. અને આ બધું વિચારી જ રહ્યું હતું ત્યાં મોહિની બોલી, તમે ચા પીશો? તમે બેસો, હું તમારા માટે ગરમા ગરમ ચા લાવું છું. આટલું કહીને મોહિની ત્યાંથી જતી રહી. વિનય પોતાની માં સુનૈનાજીની બોલ્યો, માં તમને સારું છે ને? કોઈ પરેશાની તો નથી ને? તમે મોહિનીને જણાવી દીધું ને? શું જણાવવાનું હતું તમારે સવારે? સુનૈનાજી બોલી, હું સારી છું બેટા, અને જેને તારી જેવો પુત્ર હોય એ મને કોઈ વસ્તુની જરૂર હોય છે? ભલા, અને તું અને પુત્રવધુ મારું કેટલું ધ્યાન રાખો છો. પુત્રવધુ તો દિવસ રાત મને પોતાની પાપણ પર બેસાડીને રાખે છે, મને ક્યારેય પણ કંઈ નથી કહેતી. મારા એક ઈશારે બધા કામ થઈ જાય છે. દિવસ રાત મારા પગ દબાવે છે, ખાવાનું બનાવીને ગરમા ગરમ પીરસીને આપે છે, મારા કપડાં મને હાથમાં ધોઈને આપે છે. આની સિવાય એક ઘરડી માને બીજું શું જોઈએ? હું તો બસ ભગવાન પાસે એ જ પ્રાર્થના કરું છું કે જે 4 દિવસની જિંદગી બચી છે એ એવી રીતે ઇજ્જત અને સુખથી કપાઈ જાય તો સારું રહેશે. વિનયને પણ લાગ્યું કે સાચે
એની પત્ની એની માની એટલી સેવા કરતી હશે જેટલું એની માએ એને જણાવ્યું છે. એ શું જાણે છે કે કામ તો બસ એવા જ થાય છે જેમ એની માએ જણાવ્યા પર. બસ ફરક ખાલી એટલો છે કે કામ એની પત્નીની જગ્યાએ એની મા કરતી હતી અને એની ગેરહાજરીમાં એની પત્ની એની મા પાસે ઘરના બધા કામ કરાવતી હતી. અને બસ આ બધું એની મા એને કહેવા માંગતી હતી પણ કહી નહોતી શકતી. અને આજે તો એની પુત્રવધુએ એની સાથે વર્તન કર્યું હતું. એના પછી બિચારી ઘરડી સુનેનાજીની હિંમત જ નહોતી થઈ રહી કે એ પોતાની પુત્રવધુના વિરુદ્ધ જઈને કંઈ પણ કામ કરે કે કંઈ કહી શકે. કેમ કે આજે જે મોહિનીએ એની સાથે વર્તન કર્યું હતું એ વાતની તો એણે કલ્પના પણ નહોતી કરી. સુનેનાજી આ તો સારી રીતે જાણતી હતી કે એની પુત્રવધુ બદતમીજ છે અને એને ગમે ત્યારે પણ ખરું ખોટું સંભળાવી દેશે. પણ એને એ વાતની પણ ખબર ન હતી કે એની પુત્રવધુ એના પર હાથ ઉઠાવી શકે છે, જે આજે સુનેનાજીની સાથે એની પુત્રવધુએ કરી દીધું હતું. સમય પોતાની ગતિથી આગળ વધી રહ્યો હતો અને પહેલી બાજુ સુનેનાજી સાથે કંઈ ન બદલ્યું. આ બધું આવી રીતે જ ચાલતું હતું. ત્યારે વિનય ઘરે હોય ત્યારે મોહિની પોતાની સાસુની સેવા કરવાની ખૂબ નોટંકી કરતી અને જેવો જ પતિ આમથી આમ થાય તો બસ મોહિની પોતાની સાસુમાનું જીવવું આરામ કરી દેતી. સુનેનાજી પણ ની પરિસ્થિતિ સાથે મેળ કરી લીધો હતો. પરંતુ કહેવાય છે ને કે પાપનો ગડો ભરાય છે ત્યારે તૂટે છે. આવું જ કંઈક થયું મોહિની સાથે. હકીકતમાં વિનયના એક દૂરના કાકાનો છોકરો અહીંયા શહેરમાં આવવાનો હતો એના ભણતર માટે. વિનયના કાકાનો ફોન એની પાસે કેટલા દિવસ પહેલા આવી ગયો હતો અને વિનય કામના કારણે આ વાત મોહિનીને જણાવતા ભૂલી ગયો હતો. એ આ વાત પોતાની મા સુનેનાજીને કરી શક્યો. આજે સવારે જલ્દી તૈયાર થઈને વિનય ઓફિસ જવા માટે નીકળી ગયો. એ પોતાની ઓફિસ જઈ રહ્યો હતો ત્યાં અચાનક એક અજાણ્યા નંબરથી એની પર ફોન આવ્યો. જેવો તેને ફોન ઉપાડ્યો તો પેલું બાજુથી એના કાકાનો છોકરો તરુણ તેને પ્રણામ કરતા બોલ્યો, પ્રણામ ભાઈ, હું તરુણ બોલું છું. પપ્પાએ તમને જણાવ્યું હશે ને, હકીકતમાં મેં આજ કોલેજમાં એડમિશન લીધું છે તો હું આજે અહીંયા શહેર આવી ગયો છું. હવે તમે મને જણાવો મારે ઘરે કેવી રીતે જવાનું છે. જો તમારી પાસે ટાઈમ હોય તો તમે મને અહીંયા સ્ટેશન પર લેવા માટે આવી ગયા હોય. ત્યારે વિનય બોલ્યો, તરુણ મારો ભાઈ, મને માફ કરી દે. હું તો ઓફિસ જવા માટે નીકળી ગયો છું અને હા, કાકાએ મને જણાવ્યું હતું પણ કામના કારણે મારા ધ્યાનથી નીકળી ગયું. હું તને ઘરનું એડ્રેસ આપી દઉં છું. તું ટેક્સી બુક કરીને ઘરે જતો રહે. ત્યાં તને તારી ભાભી અને માં બંને મળી જશે. એમ પણ માં તને ખૂબ યાદ કરે છે. બાળપણથી માએ આપણને બંનેને સાચવ્યા. હવે તું આવી ગયો છે તો એવું પણ મને લાગ્યું રહેશે નહીં. તો દિવસભર મોહિની ઘરનું કામ કરવામાં લાગી રહે છે અને માં એકલી કંટાળી જતી હશે. હવે તમે 1 થી 2 થઈ જશો તો માને પણ સારું લાગશે. પેલી બાજુથી તરુણ બોલ્યો, હા ભાઈ, હું પણ ઘેરનો માને મળવા માટે બેચેન થઈ રહ્યો છું અને પછી ભણવાના કારણે હું તમારા લગ્નમાં પણ નહોતો આવી શક્યો અને ભાભીને પણ નથી મળી શક્યો. આખા ગામમાં પ્રસન્નતા થાય છે કે ભાભી ખૂબ સુંદર છે અને ખૂબ સારી. પણ હવે તો હું બસ ઘરે પહોંચી જાઉં તો ખબર પડે કે આ વાતમાં કેટલી હકીકત છે. શું સાથે ભાભી એટલી સુંદર છે કે બધા એમ જ કહે છે અને કેટલા દિવસો થયા મને મોટી મમ્મીને મળ્યાના. કોણ જાણે કેમ હશે, કેવી હશે. પાગલ, ખૂબ સારી છે. તું નથી જાણતો તારી ભાભી ખૂબ સારી છે. મારી પેટ પાછળ એ માનું ખૂબ ધ્યાન રાખે છે. મારે 1 ગ્લાસ પાણી પણ
બેડ પર આપી છે. સારું ભાઈ, તમે મને એડ્રેસ આપી દો તો જલ્દીથી હું ઘરે પહોંચી જાઉં અને મળીએ સાંજે. બાય બાય. અને જો તમારું કામ પૂરું થઈ જાય તો ઓફિસેથી જલ્દી ઘરે આવી જજો. હું તમારી રાહ જોઈશ. માએ તમારી માટે ગામડેથી કંઈક મોકલ્યું છે. સારું સારું, તું ચિંતા ન કર, તું જલ્દીથી ઘરે પહોંચી જા. હું ઓફિસનું કામ પૂરું કરીને ઘરે આવી જઈશ. પછી બંને ભાઈ આપસમાં બેસીને ગપ્પા મારીશું. એટલું કહીને વિનયે ફોન મૂકી દીધો અને તરુણને પોતાના ઘરનું એડ્રેસ વોટ્સઅપ પર મોકલી દીધું. પેલી બાજુ તરુણ પોતાની મોટી મમ્મીને મળવા માટે ખૂબ જ ઉત્સાહિત હતો અને એના પગ જ જમીન પર નહોતા ટકી રહ્યા. એ જલ્દીથી સ્ટેશન પરથી ભાગીને ટેક્સી પકડીને વિનયને જણાવ્યા પ્રમાણેના એડ્રેસ પર પહોંચી ગયો. એ આખા રસ્તે બસ એ બધી વાતો વિચારતો જઈ રહ્યો હતો જે વાત તરુણે તેને જણાવી હતી. પહેલી બાજુ ઘરે મોહિનીને ખબર નહોતી કે એના દેર આવી રહ્યો છે. એનો તો એ તમાશો શરૂ થઈ ગયો. વિનયના ઓફિસે નીકળ્યા પછી તરત એણે પોતાની સાસુમા સાથે એ રોજનું વર્તન શરૂ કરી દીધું. એણે એના હાથમાંથી એક ખાલી પ્લેટ છીનવી લીધી અને સાસુમા પાસે કામ કરાવવા માટે લાગી ગઈ. પહેલી બાજુ એના ઘરના બાથરૂમનું ગીઝર આજે ખરાબ થઈ ગયું હતું અને એક બે કામ કરાવવાના હતા. તો એણે વિનયને ફોન કરી દીધો કે પ્લમ્બરને ફોન કરીને ઘરે મોકલે. સારું, મેં ફોન કરી દીધો છે, થોડી જ વારમાં પ્લમ્બર આવે છે, દર 10 મિનિટના પહોંચી જશે. આટલું કહીને એણે ફોન કાપી નાખ્યો. પહેલી બાજુ તરુણ પણ ઘરે જવા માટે નીકળી જ ગયો હતો. વિનયના ફોન મૂકવાના 5 મિનિટ પછી ડોરબેલ વાગી તો મોહિનીની સાસુએ એ સમયે પોતું મારી રહી હતી. જ્યારે એ ટીવીની સામેથી ના હટી અને ડોરબેલ કેટલી વખત વાગી તો મોહિની ગુસ્સામાં રાડો પાડીને પોતાની સાસુમાને બોલી, ઘડી સંભળાતું નથી કે શું? એક વાત કહે સાંભળી નથી શકતી? તો જોઈ શકતી હતી ને કે પુત્રવધુ પોતાની સિરિયલ જોવામાં વ્યસ્ત છે, તો મારે ગેટ ખોલવા માટે જવું પડશે. હવે જ્યાં ગેટ ખોલીને જો પ્લમ્બર આવ્યો હશે, નળ ખરાબ થઈ ગયો છે. સુનેનાજી બોલી, પણ પુત્રવધુ બધું હું પોતે તો પોતું મારી રહી છું, તું જ ખોલી દે. તો એની આગળ કંઈ બોલે એની પહેલા મોહિની ઊભી થઈ અને બોલી, સારું, હું દરવાજો ખોલી દઉં છું, વધારે તમાશો કરવાથી કોઈ જરૂર નથી, સમજી ઘરડી? અને પછી હસીને મોહિની જેવો જ દરવાજો ખોલવા માટે આગળ વધી. ત્યારથી સુનેનાજી વિચારવા લાગી કે આજે પુત્રવધુ કોઈ તમાશો કર્યા વગર ત્યાં દરવાજો ખોલવા જવા માટે કેવી રીતે તૈયાર થઈ ગઈ. અને પછી પુત્રવધુ આવીને ગંદા ચંપલ પહેરીને સુનેનાજી દ્વારા લગાવેલા પોતા પર ચાલીને બધું પાછું ખરાબ કરી દીધું અને પછી બોલી, થોડું સારી રીતે પોતું લગાવ, જો ઘરડી એટલું ખરાબ થઈ ગયું છે. પહેલી બાજુ જ્યારે ઘણીવાર સુધી કોઈએ દરવાજો ન ખોલ્યો તો તરુણ ગેટની અંદર બનેલા હોલેથી જોવા લાગ્યો તો પહેલી બાજુ સુનેનાજી થોડી વાર માટે પોતાની પુત્રવધુને જોઈ રહી હતી. તો મોહિનીથી આ સહન ન થયું. કેમ ઘરડી, વધારે હિંમત આવી ગઈ છે તારામાં, જે તું મને આંખો બતાવી રહી છે? રૂક, હું તને હમણાં જ જણાવું છું કે કેવી રીતે મારી તરફ જોવાય છે. તને ખાવા પીવાનું ટાઈમ પર મળી રહ્યું છે, એટલા માટે તારા તમાશા વધી રહ્યા છે. પણ પુત્રવધુ, મેં તો કંઈ નથી કહ્યું, તો તને બસ એટલા માટે જોઈ રહી હતી કે તારે દરવાજો જ તો ખોલવાનો હતો, એમ જ ખોલી દે. હવે મારા ઘરડા હાથોમાં એટલો જીવ ક્યાં છે? તે બધું પાછું ગંદુ કરી દીધું. ઓહો મહારાણી, હવે હુકમ ચલાવવા લાગી, ચૂપચાપ સાફ કરી દે, નહીં તો આજે રાત્રે જમ્યા વગર જ સૂવું પડશે. આટલું કહીને મોહિની દરવાજો ખોલવા માટે આગળ વધી. પહેલી બાજુ તરુણ પણ પોતાની ભાભીનું આવું રૂપ જોઈને હેરાન હતો અને પહેલી બાજુ
એ વિચારી રહ્યો હતો કે ભાઈ તો ભાભીની ખૂબ પ્રશંસા કરી રહ્યા હતા કે ભાભી માની ખૂબ દેખભાળ કરે છે, ખૂબ ધ્યાન રાખે છે. પણ અહીંયા તો ઊંધું છે. ભાભી તો કાકી પાસે કામ કરાવે છે. એ આ બધું વિચારી જ રહ્યો હતો ત્યાં મોહિનીએ દરવાજો ખોલ્યો, લ્યો અને બોલી, એટલું મોડું શું કામ કરી દીધું આવવામાં? વિનયે તને ક્યારનો ફોન કર્યો છે અને તું અત્યારે આવી રહ્યો છે અને આ હીરો બનીને શું કામ ઊભો છે? આવી જા, બાથરૂમનો નળ ખરાબ થઈ ગયો છે, જલ્દીથી જોઈ લે. ફટાફટ પોતાનું કામ પૂરું કરીને નીકળ અહીંયાથી. બધાએ મગજ ખરાબ કરી નાખ્યો છે. હવે ઊભા ઊભા પોતાનું મોઢું મને શું કામ બતાવી રહ્યો છે? જાઓ અને જઈને પોતાનું કામ કરો. તરુણ મોહિનીને કંઈક કહેવાનું હતું પણ કંઈક વિચારીને ચૂપ થઈ ગયો. સારું મેડમ, હમણાં જોઉં છું, પણ તમે બાથરૂમ તો જણાવી દો ક્યાં છે? બાથરૂમ પહેલી બાજુ છે, પણ પહેલા જે પ્લમ્બર આવતો હતો એ ક્યાં છે? એ શું કામ નથી આવ્યું? મોહિનીએ પૂછ્યું. તરુણ થોડી વાર ચૂપ રહીને પછી થોડું વિચારીને બોલ્યો, એ બીજી જગાએ ગયો છે અને સાહેબનો ઘણી વખત ફોન આવી ગયો, એટલા માટે હું આવી ગયો. સારું થઈ ગયું તું આવી ગયો. હવે મોઢું થોડું ઓછું ચલાવ અને હાથ વધારે ચલાવ. જી મેડમ. એટલું કહીને તરુણ બાથરૂમની તરફ આગળ વધી ગયો. પહેલી બાજુ સુનેનાજી બિચારી ઘરમાં પોતા લગાવી રહી હતી અને પોતાની કિસ્મત પર રડી રહી હતી, કેમ કે એ પોતાના કામમાં વ્યસ્ત હતી. તો એણે પણ તરુણને ના જોયું અને તરુણ બાથરૂમની અંદર જતો રહ્યો અને બાથરૂમમાં જઈને એ સાઈડની બારીથી જોવા લાગ્યો. એણે જોયું કે મોહિનીએ સુનેનાજી પાસે ચાનો લોટો છીનવી લીધો હતો અને બોલી, પોતું લગાવવાના કામ પર તો ખૂબ રાડો પાડી રહી હતી અને ચા પીવાના નામ પર તારા હાથમાં જીવ આવી ગયો અને એના હાથમાંથી ચાનો પ્યાલો દૂર ફેંકી દીધો અને એની સાથે ખરાબ વ્યવહાર કરવા લાગી. જ્યારે મોહિની પોતાની સાસુમાં સાથે આ બધું કરી રહી હતી તો તરુણે વિડીયો બનાવી લીધો અને ત્યાંથી જવા માટે બહાર નીકળ્યો. તો મોહિની રાડો પાડીને બોલી, નળ સારો થઈ ગયો? તો તરુણ બોલ્યો, મેડમ તમારા ગીચરમાં વધારે પ્રોબ્લેમ થઈ ગયો છે. અત્યારે હું નવો આવ્યો છું એટલા માટે એટલું જાણકારી નથી. હું ભાઈને જ મોકલું છું, એ આવીને જોશે કે શું પ્રોબ્લેમ છે. તો આના પર મોહિની રાડો પાડતા બોલી, તો તું શું પોતાનું મોઢું બતાવવા માટે આવ્યો હતો? જ્યારે તને કંઈ આવડતું નથી તો અહીંયા ભાગીને શું કામ આવી ગયો? અહીંયા શું તે કોઈ ધર્મશાળા સમજી રાખી છે કે જ્યારે મન થયું આવી ગયા? રૂક, હમણાં તારા માલિકને ફોન કરીને તારી ફરિયાદ કરું છું. જ્યારે મોહિની વધારે ગુસ્સો કરવા લાગી અને માલિકને ફોન કરવા લાગી તો તરુણ મોહિની આગળ હાથ જોડીને બોલ્યો, મેડમજી મારાથી ભૂલ થઈ ગઈ. હકીકતમાં મને આ બધું સારું કરતા તો આવડી છે, પણ હું ભૂલથી પોતાના સાધન લઈને આવવાનું ભૂલી ગયો. હકીકતમાં હું બેગ લઈને આવ્યો છું, એમાં મારા ભાઈના તો બધા સાધનો પડ્યા છે, પણ હું પેકચક લાવવાનું ભૂલી ગયો અને સાથે બીજા સાધનો પણ ભૂલી ગયો. તમે મને 2 મિનિટનો સમય આપો, હું હમણાં લઈને આવું છું. મોહિની બોલી, સારું, જલ્દી જા અને ફટાફટ લઈને આવો. જ્યારે વધારે સમય ના વેડફતો, કેમ કે મારી પાસે ફાલતુ સમય નથી. જો 2 મિનિટમાં પાછો ન આવ્યો તો તારા માલિકને તારી ફરિયાદ કરી દઈશ, નોકરીમાંથી કઢાવી નાખીશ. સમજમાં આવ્યું? રાડો પાડીને મોહિનીએ કહ્યું. તો તરુણ હાથ જોડીને બોલ્યો, સારું મેડમ, બસ હમણાં આવ્યું. આટલું કહીને તરુણ ત્યાંથી નીકળી ગયો. હવે તરુણ પાછો શું કામ આવે જ્યારે એણે પોતાની ભાભીનું અસલી રૂપ જોઈ લીધું હતું તો એ પોતાના ભાઈને હકીકત જણાવવા માંગતો હતો.
એટલા માટે તરુણ કનિક પાસે એ દુકાનમાં જઈને ચા પીવા લાગ્યો. અહીંયા થોડી વાર પછી પમલર આવી ગયો. પમલરને જોઈને મોહિની ચોંકીને બોલી, હમણાં થોડી વાર પહેલા તો કોઈ બીજું આવ્યું હતું અને હવે તમે આવ્યા છો, તો એ પ્લમ્બર કોણ હતું? તો પ્લમ્બર બોલ્યો, નહીં મેડમ, હું તો અત્યારે જ આવ્યો છું. તો મારી પહેલા એ કોણ આવ્યો એના વિશે મને કંઈ ખબર નથી. મોહિનીએ એની અંદર તો આવવા દીધો. એ નળ ફિટ કરીને જતો રહ્યો. પણ મોહિની ઊંડા વિચારોમાં પડી ગઈ. એ કોણ હતું જે પમલર બનીને ઘરે આવ્યો અને એનો હેતુ શું હતો? ક્યાંક એ કંઈ ચોરી કરીને તો નથી લઈ ગયો? મોહિની જઈને પોતાના ઘરનો બધો સામાન ચેક કરવા લાગી. એટલી વારમાં મોહિનીનો પતિ વિનય ઘરે આવી ગયો. વિનયના ઘરે આવતા જ એને બધી વાત જણાવી. ત્યારે વિનય બોલ્યો, તું ખોટી પરેશાન થઈ રહી છે. ક્યાંક તે તરુણને પ્લમ્બર સમજીને એની સાથે ખરાબ વર્તન તો નથી કર્યું ને? એ બિચારો તારા ડરના કારણે અહીંથી જતો રહ્યો. આટલું કહીને વિનય હસવા લાગ્યો અને એટલી વારમાં તરુણ ઘરના દરવાજે આવીને ઊભો રહી ગયો. તરુણને જોઈને મોહિની બોલી, જો વિનય, આજ છે એ ચોર જે બપોરે પમલર બનીને આપણા ઘરે આવ્યો હતો. એટલું કહીને મોહિની જેવી તરુણ તરફ આગળ વધી તો વિનયે એને રોકી લીધી અને તરુણને ઘરની અંદર બોલાવીને કહ્યું, અરે તરુણ, શું કામ પોતાની ભાભી સાથે મજાક કરે છે? જણાવી કેમ નથી દેતો કે તું કોણ? અને હસીને મોહિનીએ કહ્યું, તને કોણે કહ્યું કે આ પ્લમ્બર છે? અરે આ તો મારો ભાઈ છે. મારા મગજમાંથી જ નીકળી ગયું તને કહેવાનું. હકીકતમાં કામમાં એટલો વ્યસ્ત હતો કે તને કહેવાનું ભૂલાઈ ગયું. અને પછી સવારમાં આનો ફોન આવ્યો હતો તો મેં કહ્યું હતું કે ઘરે જતો રહે. તે તો બિચારાને પમલર સમજીને લીધો. ત્યારે તરુણ બોલ્યો, સારું થયું ભાઈ, જે ભાભી મને ના ઓળખી શકી અને એને મને પમલર સમજી લીધો. નહીં તો મને તો હકીકતની જાણ જ ન થઈ શકે અને તમને પણ પોતાની પત્નીની હકીકતની ખબર જ ન પડે. જે વહેમમાં તમે રહી રહ્યા છો એ જ વહેમમાં હું પણ હતો. તરુણની વાત સાંભળીને વિનય આશ્ચર્યમાં જેવો એ જોવા લાગ્યો અને બોલ્યો, તરુણ, આ તું કેવી વાતો કરે છે? ત્યારે તરુણે કહ્યું, બિલકુલ સાચું કહી રહ્યો છું. વિનયે તરુણને હકીકત વિશે પૂછ્યું તો તરુણે બધી હકીકત જણાવી દીધી કે જ્યારે એ બપોરે ઘરે આવ્યું હતું તો મોહિનીએ એની સાથે એને પમલર સમજીને કેવો વ્યવહાર કર્યો. તરુણ બોલ્યો, ભાઈ, તમે તો કહ્યું હતું ભાભી ખૂબ સારી છે, મોટી મમ્મીની ખૂબ સેવા કરે છે અને એનું ખૂબ ધ્યાન રાખે છે. એને એક પણ કામ નથી કરવા દેતી, બધું ખાટલા પર આપી જાય છે. ભાઈ, બધું ખાટલા પર બેસીને જ મળે છે, પણ મોટી મમ્મીને નહીં, પણ ભાભીને. તમે જે કંઈ પણ કહ્યું આ ઘરમાં બધું એનાથી વિરુદ્ધ છે. મોટી મમ્મી આખો દિવસ ઘરમાં નોકરની જેમ કામ કરે છે, જ્યારે ભાભી આખા ઘરમાં મહારાણીની જેમ આરામ કરે છે. ક્યારેક બેડ પર તો ક્યારેક સોફા પર બેસીને મોટી મમ્મીને ઓર્ડર કર્યા કરે છે. તરુણની વાત સાંભળીને નિરાશ થઈને વિનય બોલ્યો, આ શું બકવાસ કરે છે? તરુણ, તું તે મને મારી પત્નીની પ્રશંસા શું કરી તો મને એની વિરુદ્ધ ભડકાવા લાગ્યો? મારી પત્ની ક્યારે એવું કંઈ કરી શકતી નથી કરી, અને પછી એણે એવું કર્યું હોત તો માએ મને બધું જણાવી ના દીધું હોત. મારી માં પણ દિવસ રાત એની પ્રશંસા કરે છે. એની પર તરુણ બોલ્યો, હા ભાઈ, કરશે જ ને, કેમ કે એને પોતાનો જીવ વહાલો છે. હકીકત જણાવીને પોતાનો જીવ જોખમમાં થોડી નાખશે. આની પર વિનય ચૂંકીને તરુણને જોવા લાગ્યો અને પછી એક વખત એણે મોહિની તરફ જોયું તો મોહિની બોલી, વિનય, આ છોકરો બધું ખોટું બોલી રહ્યો છે. મેં એવું કંઈ નથી કર્યું. ભલા હું માજી સાથે આવું શું કામ કરીશ? ત્યારે તરુણ બોલ્યો,
કેમ કે તમે ખાલી ભાઈ સામે સારું બનવાનો દેખાડો કરો છો અને પીઠ પાછળ તમે મોટી મમ્મી સાથે ખરાબ વર્તન કરો છો. જ્યારે તરુણે રાડો પાડીને પોતાની ભાભીને કહ્યું તો વિનય તે જ અવાજમાં બોલ્યો, બસ તરુણ, બધી તમે જ વેચી નાખી છે કે શું, જે પોતાની ભાભી સાથે આવી રીતે વાત કરે છે? ત્યારે તરુણ બોલ્યો, ભાઈ, જો તમારે મારી વાત પર વિશ્વાસ નથી આવતો તો આ જુઓ. એટલું કહીને પોતાના ફોનમાં રેકોર્ડ કરેલો વિડીયો ભાઈને બતાવી દીધો, જેમાં સાફ સાફ દેખાઈ રહ્યું હતું કે મોહિની પોતાની સાસુમાને ખરાબ રીતે મારી રહી હતી અને એને ધમકાવી રહી હતી કે વિનયને કંઈ ન કહે અને સાથે પોતે મહારાણીની જેમ પડી હતી, જ્યારે એની સાસુમાં ઘરના કામો કરવામાં પડી હતી. આ બધું જોયા પછી તરુણ બોલ્યો, ભાઈ, જો તમને આ બધું ખોટું લાગી રહ્યું હોય તો એક વખત માજીને પૂછી દો કે આ વિડીયો સાચો છે કે ખોટો. આ વિડીયો જોઈને વિનયના પગ નીચેથી જમીન છટકી ગઈ. એ આ વિડીયોને જોઈને ભાવુક થઈ ગયો હતો કે એની પત્ની એની મા સાથે કેવું વર્તન કરી રહી છે. વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે એના હોવા છતાં એના ઘરમાં એની મા સાથે આવું વર્તન થઈ રહ્યું છે. એ પોતાની માને જોઈને બોલ્યો, માં, આ વિડીયોમાં જે કંઈ પણ જોઈ રહ્યો છું એ બધું સાચું છે? આના પર એની માએ ડોક હલાવી દીધી. તો વિનય પોતાની માને કહેવા લાગ્યો કે માં, જ્યારે હું તમને પૂછતો હતો ત્યારે તમે મને શું કામ ના જણાવ્યું? તમે પોતાની પુત્ર વધુથી એટલી ડરતા હતા કે તમે મને ક્યારે કંઈ ના કહી શકી? એની એટલી હિંમત હતી કે શું કે એ મારી સામે તમને હાથ પણ અડાડે? તમે મને તો પણ કંઈ ન જણાવ્યું. માં, ત્યારે મોહિની આગળ આવીને બોલી, વિનય, જેવું તમે સમજી રહ્યા છો એવું કંઈ નથી. એટલા ગુસ્સામાં આવીને વિનયે એક જોરદાર થપ્પડ મોહિનીના ગાલ પર લગાવી દીધી અને બોલ્યો, ખબરદાર, જે તે મારી માં વચ્ચે આવવાની કોશિશ કરી એવી હાલત કરીશ કે જીવનભર યાદ રાખીશ. હજી સુધી તે ખાલી મારો પ્રેમ જોયો છે, મારો ગુસ્સો નહીં. જ્યાં સુધી હું માં સાથે વાત કરી રહ્યો છું ત્યાં સુધી ત્યાં દૂર ચૂપચાપ ઊભી રહે, વચ્ચે બોલવાની કોશિશ પણ ના કરતી. આજે વિનયનો ગુસ્સો જોઈને મોહિની પણ ડરી ગઈ અને ચૂપચાપ ઊભી રહી. વિનયે જ્યારે પોતાની માને મોહિની વિશે પૂછ્યું તો આજે એણે પોતાની પુત્રવધૂની બધી હકીકત પોતાના પુત્ર સામે કહી દીધી. આ બધું જાણીને વિનયને દુઃખ તો થયું, સાથે એને પોતાની પત્ની પર ખૂબ ગુસ્સો આવ્યો. એણે મોહિનીનો હાથ પકડીને એને ખેંચીને ઘરની બહાર કાઢી મૂકી. મોહિની એના પગ પકડીને રોવા લાગી અને એની માફી માંગવા લાગી, પણ વિનયે એને માફ ન કરી અને એને પોતાના ઘરેથી કાઢી મૂકી. આખો દિવસ મોહિની ઘરની બહાર બેઠી બેઠી રોતી રહી અને વારે વારે દરવાજો ખખડાવતી રહી. છેલ્લે મોહિનીની સાસુમાએ એની પર દયા આવી ગઈ. એણે પોતાના પુત્રને એ મનાવવા લાગી કે પોતાની પત્નીને ઘરની અંદર આવવા દે. છેલ્લે એણે પોતાના પુત્રને સમજાવી દીધો કે મોહિની આપણા ઘરની ઇજ્જત છે, એને ઘરની બહાર રાખવી સારી નથી. અને બીજી પણ 50 વાતો પોતાના પુત્રને કહેવા લાગી. છેલ્લે પોતાની માની વાત માનીને વિનયે પોતાની પત્નીને ઘરની અંદર બોલાવી લીધી, પરંતુ એને માફ ન કરી. હવે મોહિની પોતાના પતિના ડરથી સાચે પોતાની સાસુમા સાથે એવું વર્તન કરવા લાગી જેવું વર્તન કરવાનું એ નાટક કરતી હતી. હવે વિનયે પોતાની માને ફોન આપી દીધો અને સાથે તરુણ પણ ઘરની અંદર રહી ગયો હતો. તો એટલા માટે વિનયને કોઈ પણ વસ્તુની ચિંતા ન હતી, કેમ કે તરુણ પોતાની મોટી મમ્મીનું ખૂબ ધ્યાન રાખતું અને બધી વાત વિનયને જણાવતો હતો. ધીરે ધીરે મોહિનીનું વર્તન પોતાની સાસુમા પ્રત્યે બદલી ગયું. ત્યારે વિનય એને માફ કરી દીધી. પછી મોહિનીને પોતાની ભૂલનો અહેસાસ થયો. હવે એ બધા ખુશી ખુશી
સાથે રહેવા લાગ્યા. મિત્રો, વાર્તા સમાપ્ત થાય. આશા રાખીએ છીએ કે તમને વાર્તા ગમી હશે. તો તમારે વાર્તા વિશે શું કહેવું છે તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો વાર્તા પસંદ આવી હોય તો એક લાઈક કરી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને જો આ વાર્તાએ તમારા દિલને સ્પર્શ કર્યો હોય તો તેને શેર જરૂર કરો. તમારા કદાચ એક શેરથી કોઈની વિચારસરણી બદલાઈ જાય. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા પરિવાર સાથે મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય હિન્દ, જય ભારત.